દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે લોનના દબાણ અને પાક નિષ્ફળ જવાથી ત્રસ્ત થયેલા ખેડૂત કરસનભાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ દુઃખદ ઘટના બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રાર્થના ફાઉન્ડેશનના સ્થાપક ઈશુદાન ગઢવીએ મૃતકના પરિવારની મુલાકાત લીધી। તેમની દયનીય હાલત જોઈને ભાવુક થયા। તેમણે સરપંચ તેમજ પરિવારજનોની લાગણીને માન આપતા તુરંત 1 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી। ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે કરશનભાઈએ લોનના ભારણ અને વર્ષોના નિષ્ફળ પાકને કારણે જીવન ટૂંકાવ્યું। તેમના પરિવારની હાલત અત્યંત દયનીય છે। મૃતકનો દીકરો ધોરણ 11માં અભ્યાસ કરે છે, પરંતુ ઘરમાં આવકનું કોઈ સાધન નથી। આવી સ્થિતિમાં બાળકનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતના લાખો ખેડૂતો આજે કરસનભાઈ જેવી જ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે। સરકારી નીતિઓ અને બેંકોના દબાણે ખેડૂતોને આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી। મુલાકાત દરમિયાન ગઢવીએ ગામના સરપંચ અને પરિવારજનો સાથે વાતચીત કરી અને પરિવારની તાત્કાલિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યું। તેમણે લોકોને અપીલ કરી કે આ મૃતક ખેડૂત પરિવારને શક્ય તેટલી મદદ કરો। દરેકનો નાનો સહયોગ પણ આ પરિવારના જીવનમાં મોટો ફેર પાડી શકે છે। આ ઘટના ગુજરાતમાં વધતી ખેડૂત આત્મહત્યાઓના મુદ્દાને ફરી ઉજાગર કરે છે। ઈશુદાન ગઢવીએ સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અને ખેડૂતોને લોન માફી તેમજ પાક વીમાની વ્યવસ્થા મજબૂત કરવા માટે આગ્રહ કર્યો છે। આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું, ઉપર આભને નીચે ધરતી જેવી હાલત હતી, કરશનભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે। એમના પરિવારને આજે મળવા આવ્યું છે। રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે। બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી, ફોન ઉપર ફોન આવતા હતા, બીજો કોઈ રસ્તો નહોતો, ભરી શકાય એવી સ્થિતિ નહોતી, કારણ કે પાથરા ધરાવતા હતા। મગફળીનો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે, દીકરાની ફી ભરાઈ જશે, ધિરાણ ભરાઈ જશે, એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવ્યું। આ એક કરશનભાઈની પીડા નથી, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે, બધાની હાલત આ છે। આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે, બા છે, કમાનાર કોઈ નથી। આ જમીન ઉપર 10 વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે। કેવી કપરી પરિસ્થિતિ હશે। ત્યારે આજે સરપંચશ્રી છે, એમના પરિવારજન છે, આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી, આપણે શું કરી શકીએ। અમે બધા બેઠા હતા, સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે ઈશુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌએ એ ફરજ બને છે, ઈશ્વર નિમિત્ત બનાવે આપણે, પણ આપણે સૌની ફરજ બને છે। અને એટલે મેં આજે નક્કી કર્યું છે, પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને 1 લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે, આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને। અને મિત્રો, હું બધાને અપીલ કરું છું, જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે, જેમણે ભગવાને કંઈક આપ્યું છે, એ બધાને અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા, પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે। તો 1 લાખ રૂપિયા હું આપું છું। હું તો કોણ છું? સામાન્ય માણસ છું, સામાન્ય ખેડૂત છું, કરનાર તો ઈશ્વર છે। પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય, ફૂલની તો ફૂલની પાંખડી, એ અમે વાત કરી છે। એકાઉન્ટ નંબર, સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે। તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ। અને આ અમારા સૌની લાગણી છે, એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી। સરકાર જે કરશે એ અલગ વાત છે, અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે। જય હિન્દ, જય કિસાન। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.